જય શ્રી કૃષ્ણ, જય માં મોગલ, હર મહાદેવ। કેમ છો બધા? મજામાં જશો? નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ભાઈ આપણે હમણાં બ્લોગ રેગ્યુલર નથી નાખી શકતા કેમ કે કામના લીધે આવું બધું ચાલે છે। અને અત્યારમાં આજે આપણે આવી ગયા છે ગૌશાળાએ। અત્યાર સુધી ઘરે હતા, ઘરના બધા મસ્ત કામ પત્યા, ઋષિ દીદી અને મેં, અને ગૌશાળાએ ફાઇનલી પહોંચી ગયા છીએ। અને અત્યારમાં ભાઈ આપણી વાડીમાં જોરો શોરોથી બધું કામ ચાલુ છે કેમ કે શિયાળું છે અત્યારમાં। તો ફટાફટ ભાઈ વાડી ખાલી થાય છે અને પછી પાછળ પીત પણનું કામ ચાલુ છે। ઘઉં તો થઈ ગયા, એના 2 પાણ પણ પાઈ દીધા છે અને બસ આવું બધું ચાલે છે। અને નવીન કામ શું ચાલે ને હું તમને આગળ બતાવીશ અને કન્ટિન્યુ રહેજો આપણા વ્લોગ વિડીયોની અંદર। આપણે વાડીએ આવીએ અને જમરૂખ ખાવા ન જાય એવું તો બને નહીં, તો અત્યારે મસ્ત જમરૂખ ગોતીએ છીએ અને મસ્ત જમરૂખ ખાવા છે। અને હું અને પપ્પા બંને નીકળી ગયા બોલો જમરૂખ ગોતવા માટે। અત્યારના ભાઈ હોય છે ઓછા અને અત્યારનો તડકો પણ ફૂલ છે। અને વાટનું ઘાસ જો, આ વાટ પતી ગયું, સામે એટલો વાટ પતી ગયો, બોલો શું વાર લાગે એટલી બધી ગાયોમાં। અને હું ને પપ્પા બંને જમરૂખ ગોતીએ ભાઈ। તો આપણે અત્યારમાં આવેલા છીએ ગૌશાળાએ અને ગોપીને જો, ગોપીની દેવકી હશે, દેવકી દેવો જોઈ છે આકડે જોજો ખંજવાળાને બેન કે જોજો ખંજવાળો એ કે અહીંયા આવીને તો હું એને બાજુમાં બેસી ગઈ શાંતિથી, તો પાછી ગાય ઊભી થઈ ગઈ, બોલો એવું ના ચાલે દેવકીજી। તો અત્યારના ભાઈ દેવકીજી અહીંયા છે, ગોરીજી સામે બેઠા છે, અહીંયા છે શિવ અને ગોરાજી। એ ગોરાજી હાલો 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 આવી ગયા। તો અત્યારના ભાઈ તો બધી વાસળીઓ અહીંયા બાંધેલું છે અને શિવને તો તમને ખબર છે ભાઈ, શિવને આપણે શાળા ન કરાય, શિવને ખબર નહીં, ખીજદાર જ એટલી છે નહીં ગોરાજી। તો અત્યારનો જો ગોરાજી કેવા મસ્ત ઊભા છે, ગોરાજી એન્ડ દેવકીજી બંને સેમ ટુ સેમ લાગે છે। આપણો ભાઈ કંઈક થઈ રહ્યો છે, હું થાય છે સરપ્રાઈઝ છે, બધું રેડી થઈ જશે ત્યારે હું તમને કહીશ કે આપણે ભાઈ આ 5 ટાંકા શેના માટે મૂક્યા છે। અને અત્યારે ફાઇનલી અમારે પ્રકાશ ભૈયા ગૌશાળા પે આ ગયે છે, બહાર જતા ભાઈ તો અત્યારે ગૌશાળાએ આવી ગયા છે અને કંઈક નવો પ્લાન્ટ થઈ રહ્યો છે આપણી ગૌશાળામાં એન્ડ ખેતીમાં। અને એ જાણવું હોય તો તમારે આપણા કન્ટિન્યુ બ્લોગ જોવા પડે નહીં प्रकाश भैया। हमारे भैया बोलते हैं बहुत कम, ब्लॉग चालू होता है ना तब, लेकिन आम तो मेरा वारा नहीं आने देते हैं। और हमारी हिंदी पर बहुत मत जाना क्योंकि हमारा हिंदी थोड़ा सा बोबड़ा जाता है। तो आ બધું ચાલે છે અને અમારી વાસળીઓને જો મોસ છે ને, એ શ્રીજી શ્રી આમુય નથી જોતી હો। અને અહીંયા અત્યારમાં ગાયો તો મસ્ત અંદર બાંધી દીધી છે અને આને જો આ નાની બદુડીને કેટલી બીવે હો, બહુ બીવે, મેને તેડીને તો કેટલી બીવા મને જોજો કેટલી એ બદુડી। અને જો આપણી સુરભી, ગોપીજી, કૃષ્ણા, લક્ષ્મી અને આની છે નાની બદુડી બંસીની। અને કૃષ્ણા અને ડાલા મખાને સામે બાંધ્યો છે અને અત્યારે ફાઇનલી બધી ગાયોને લઈ લીધી છે ગૌશાળાની અંદર અને આપણી ગોપી ને બધાને લઈ લીધા છે। અને ગોરાજી અને સાંજનો સમય થઈ ગયો છે અને ગૌશાળાની અંદર ગાયોના મિલ્કિંગનું કામ ચાલુ થઈ ગયું છે અને બસ આવું બધું ચાલે છે આપણે। અને મમ્મીએ બધી ગાયોનું મિલ્કિંગનું કામ મસ્ત ચાલુ કરી દીધું છે। અને જો આપણે દેશી ખાતર ઉપર વેલા કર્યા છે, તુંબડીનો એ દૂધીનો, સામે જો કેવો મોટો વેલો છે અને સનસેટ જો મસ્ત, અને ગૌશાળાનો નજારો કંઈક આવો છે। અને અંદર જો પપ્પા ગાયોને ફેરવે છે, વાસળીઓને ફેરવે છે અને મમ્મીએ ભાઈ ગાયોના મિલ્કિંગનું કામ ચાલુ કરી દીધું છે અને ગાયો જો કે મસ્ત અંદર બાંધેલી। ભાઈ સાંજનો સમય થઈ ગયો છે અને આપણે અત્યારે બનાવીએ છીએ પુડલા કેમ કે ગૌશાળાએથી આવ્યા એટલે તો આજે એમ થયું મમ્મીની થોડીક તબિયત ખરાબ હતી, ઋષિ દીદીની થોડીક ખરાબ હતી, ચાલો તો મસ્ત વેજીટેબલ વાળા પુડલા બનાવી નાખીએ। તો આપણે તેનો મસ્ત પુડલા બનાવી નાખ્યા છે અને ગરમા ગરમ બધાએ જમી લીધું છે, માએ, પ્રકાશભાઈએ, ઋષિ દીદીએ, એટલે હું અને મમ્મી 2 જ બાકી છે અને પપ્પા। તો પછી અમે આગળ જમી લઈએ અને પછી ભાઈ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ। કાલે મળીએ નવા વ્લોગ સાથે। જે બી લોકો મારી ચેનલ પર ન હોય તે લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું
ભૂલતા નહીં. બાય બાય. જય મા મોગલ. હર હર મહાદેવ.